हेलो विद्यार्थी मित्रों मित्रों આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 માં સ્થિતિ ઊર્જા સંબંધિત કેટલીક વાત કરેલી હતી। કાર્ય ઊર્જાને પાવરની અંદર ઊર્જાની ચર્ચા કન્ટિન્યુ છે। પ્રીવિયસ લેક્ચરમાં આપણે કેટલાક એને રિલેટેડ દાખલા જોયા હતા। થિયરી અને દાખલાને આપણે કન્ટિન્યુઅસ ફોર્મેટમાં હવે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। આજે વાત કરવી છે મારે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ નામનો ટોપિક લઈએ तो एनी अंदर पहलो थियरी प्रश्न क्रिएट करिए आज। यांत्रिक ऊर्जाना संरक्षणनो सिद्धांत यांत्रिक ऊर्जाना संरक्षणनो सिद्धांत एने मारे मेळववो छे। मेळवीने नियम लखो। એટલે આને હું સાબિત કરવાનો પ્રયત્ન કરીશ। તમે જાણો છો શું છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ? વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે। ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી। માત્ર ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે। આવો નિયમ મિત્રો આપણે જોયેલો છે। બસ એને જ મારે એક ઉદાહરણથી અહીંયા સાબિત કરવો છે। એના માટે હું મદદમાં લઈશ કાર્ય ઊર્જા પ્રમેય। કાર્ય ઊર્જા પ્રમેયની મદદથી આને હું સાબિત કરવાનો પ્રયત્ન કરીશ। એક પરિમાણ માટે આપણે એને સાબિત કરશું। સંરક્ષી બળ F ની અસર હેઠળ આપણે ઉધારી લઈએ કે કોઈ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરતો હોય, પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય ઊર્જા પ્રમેય આપણે વાપરશું। કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર एक परिमाण में આપણે સંરક્ષી બળ F નું x દિશામાંનું સ્થાનાંતર સમજીએ તો હું એમ કહી શકું કે ગતિ ઊર્જાનો ફેરફાર F ઇન્ટુ ડેલ્ટા x અથવા F ઓફ x ઇન્ટુ ડેલ્ટા x જેટલું થાય। આ છે કાર્ય ઊર્જા પ્રમેય, સમીકરણ નંબર 1। આનો આપણે ઉપયોગ કરશું યાંત્રિક ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવવા માટે। સંરક્ષી બળો માટે ગતિ ઊર્જાનો ફેરફાર સ્થિતિ ઊર્જાના ફેરફારના રૂપમાં લઈ શકાય। સ્થિતિ ઊર્જાના ઋણ મૂલ્ય બરાબર હોય એટલે ડેલ્ટા યુ સમજવું એને સંજ્ઞાત્મક માઇનસ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ। સંરક્ષી બળો માટે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા હું આ પદમાં લઈ શકું છું। તો આને સમી 2 આપું। સમી 1 અને 2 પરથી સમી 1 અને 2 પરથી આ બંનેનો સરવાળો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0, કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે બંનેનો સરવાળો મને શૂન્ય મળશે। તફાવત કોમન લઈ લઈએ, કે પ્લસ યુ ઇક્વલ ટુ 0 એમ કહી શકીએ આપણે। કે પ્લસ યુ ઇક્વલ ટુ 0 એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એનો સરવાળાનો તફાવત પણ મને શૂન્ય મળે। એનો મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે, ફેરફાર ક્યારે શૂન્ય હોય? આથી સરવાળો અચળ રહે છે, કારણ કે અચળ સંખ્યાનું વિકલન જ શૂન્ય થાય, માટે એમ કહી શકાય કે પ્લસ યુ બરાબર અચળ, તો જ એનો ફેરફાર શૂન્ય થાય। આ થઈ ગયું યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત
ને આ રીતે આપણે સાબિત કરી શકીએ. એક નાનકડી રજૂઆત લેવાની કે એફની અસર હેઠળ ડેલ્ટા એક્સ પદાર્થનું સ્થાનાંતર થતું હોય તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે એફએક્સ ડેલ્ટા એક્સ મુજબ મળે. સરક્ષી બળોના સિદ્ધાંત અનુસાર સ્થિતિ ઉર્જા ઋણ મળે. બેયનો સરવાળો મને શૂન્ય મળે છે. સરવાળાનો તફાવત શૂન્ય મળે છે, એનો મતલબ સરવાળો અચળ હોય તો જ એનો તફાવત એટલે કે ફેરફાર શૂન્ય મળે. આમ લઈ શકીએ. હજી આપણે પ્રારંભિક અને અંતિમ સ્થાન પરથી પણ આને વ્યાખ્યાયિત કરી શકશું. જો પદાર્થની ગતિ હજી એક પરિણામ લાવીએ પછી આપણે અંતિમ નિયમ લખીએ. જો પદાર્થની ગતિ પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી થતી હોય તો xi માટે ને xf માટે હું પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા લઈ શકું. એના સ્વરૂપો આપણે લઈએ. xi સ્થાને બરાબર ki vxi અથવા kxi vxi એમ લખો તો પણ ચાલે. સંજ્ઞાત્મક ખાલી i લખો તો પણ ચાલે, vi લખો તો પણ ચાલે. xf સ્થાને આ સરવાળો મને kf xf આ મુજબ મળે. અમે સ્થાન લઈ લીધા. પદાર્થની ગતિના પ્રારંભિક સ્થાને ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ને અંતિમ સ્થાને એટલે xf સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા લઈ લીધી. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ હોય માટે એમ કહી શકાય આ બંને ઉપરથી ઇન્ડિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ લખીએ આપણે. માટે એમ કહી શકાય ki વત્તા xi ઇઝ ઇક્વલ ટુ આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો કુલ સરવાળો અચળ જ હોય. પ્રારંભિક અને અંતિમ બંને માટે આપણે કુલ ઉર્જા અચળ લઈ શકીએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જ એવું કહે છે. એનું માત્ર મારે અહીંયા નિર્દેશન કરવાનું છે. દરેક બિંદુએ ગતિ અને સ્થિતિ ઉર્જા શૂન્ય અલગ અલગ હોઈ શકે પરંતુ એમનો સરવાળો હંમેશા અચળ હોય. આમ યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતને આપણે લખી શકીએ. આમ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને મારે એનો નિયમ લખવો છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત આપણે જે ચર્ચા કરી સમજો અહીંયા એ કેવા બળોની અસર હેઠળ ચર્ચા કરી છે? સંરક્ષી બળોની અસર હેઠળ ચર્ચા કરી. કોઈ તંત્ર માટે જ્યારે હું સંરક્ષી બળોની અસર હેઠળ કાર્ય થતું હોય તંત્ર પર તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. જો તંત્ર પર સંરક્ષી બળોની અસર હેઠળ કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે અથવા કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. કારણ કે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કેવા બળની અસર હેઠળ ચર્ચા કરી રહ્યા છીએ? સંરક્ષી બળોની અસર હેઠળ ચર્ચા કરી રહ્યા છીએ. તો આ પ્રમાણે મિત્રો આ થિયરીને તમે લખી શકશો.
કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય અથવા યાંત્રિક ઉર્જા અચળ રહે છે એમ કહી શકાય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની વિભાવના એને અનુરૂપ આપણે ગતિ ઉર્જાને કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આ પ્રમાણે ફેરફારને અને સ્થિતિ ઉર્જાના ફેરફારને આ પ્રમાણે લઈ શકીએ. એના પરથી મેં કુલ ઉર્જા લીધી છે. કુલ ઉર્જા પરથી મેં દર્શાવ્યું કે પ્લસ યુ બરાબર અચળ હોય તો જ એનો ફેરફાર એટલે કે વિકલનીય ટર્મ મુજબ અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. એવી જ રીતે આપણે પ્રારંભિક અને અંતિમ સ્થાન માટે પણ દર્શાવી શકીએ. તો આ થઈ ગયો આપણો પહેલો આજનો થિયરી પ્રશ્ન મિત્રો, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. ચલો લખતા રહેશો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ મિત્રો. સંરક્ષી બળ માટે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણની વાત કરીએ અત્યારે. ચલો એક નાનકડી રજૂઆત લઈએ. આપણે સંરક્ષી બળ માટે વાત કરી. ધારો કે અસંરક્ષી બળ હોય તો શું કહેવાય એની એક રજૂઆત જોઈએ. અસંરક્ષી બળ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત જોઈએ આપણે. આવી રજૂઆત છે. આપણે વાત કરી હતી કે અસંરક્ષી બળ એટલે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ લાગતા હોય તો અસંરક્ષી બળ એટલે કે ઘર્ષણ બળ લાગતા હોય. ઘર્ષણ ભળી ગયા છીએ આપણે 5મા ચેપ્ટરની અંદર. ઘર્ષણ બળ લાગતા હોય તો પદાર્થની ગતિ દરમિયાન ઘર્ષણ બળ લાગતા હોય તો પદાર્થની ગતિ દરમિયાન ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉર્જા હીટિંગ, જેને આપણે ક્યુ વડે દર્શાવશું ઉષ્માને, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને પદાર્થનો વેગ ઘટે, તેથી ગતિ ઉર્જા ઘટે. પદાર્થનો વેગ ઘટે તેથી ગતિ ઉર્જા ઘટે. ગતિ ઉર્જા ઘટવાને લીધે આપણને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આમ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ નીચે મુજબ મળે. કે પ્લસ યુ પ્લસ ક્યુ બરાબર અચળ. આ પ્લસ ક્યુ હવે તમે સમજી ગયા હશો. ઉષ્મા ઉર્જા જે આપણે વ્યય પામે ઘર્ષણને કારણે ઈ છે, જ્યાં ક્યુ એ ઘર્ષણને લીધે વ્યય પામતી ઉષ્મા ઉર્જા છે. તો આ પ્રમાણે અસંરક્ષી બળ માટે સિદ્ધાંત જો મારે લાગુ પાડવો હોય ને તો વધારાની ઘર્ષણને કારણે જે ઉર્જાનો વ્યય થાય છે ઉષ્મા સ્વરૂપે, એટલે ઉષ્મા ઉર્જા એને કઈ એને મારે એડ કરવી પડે. બસ ડિફરન્સ આટલો અહીંયા મળે મને.
K પ્લસ યુ પ્લસ ક્યુ બરાબર અચળ. અસરક્ષી બળ માટે આ પ્રમાણે સિદ્ધાંત લખી શકાય. ચલો એને ધ્યાનમાં રાખશું મિત્રો. આપણે અસરક્ષી બળ માટે આગળ વધીએ. એક હજી થિયરી રજૂઆત જોઈને પછી દાખલા તરફ આગળ વધીએ. આગળનો પ્રશ્ન થિયરી સ્વરૂપમાં લઈએ આને. મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે તે સમજાવો. કોઈ એક ઉદાહરણ લઈને આને હું સમજી શકું. કોઈ એક પરિસ્થિતિ લઈએ આપણે. નિશ્ચિત ઊંચાઈ લઈ લઈએ. નિશ્ચિત ઊંચાઈએથી મુક્ત પતન પામતા પદાર્થની મારે વાત કરવાની છે. કુલ ઊંચાઈ એક મધ્યમાન સ્થાન લઈએ અહીંથી અને અહીંથી લઈએ. કુલ ઊંચાઈ h. બે અલગ અલગ સ્થિતિથી હું એને સમજાવી શકું. v બરાબર 0, v સ્મોલ h અને ફાઇનલ અહીંયા લઈશું આપણે v બરાબર 0, v બરાબર vh. તો હાઇટ મારે h લેવી પડે અને અંતિમ v બરાબર ફાઇનલ એટલે vf. ત્રણ પ્રકારની સ્થિતિને હું સમજી શકું. ત્રણ અલગ અલગ પ્રકારની સ્થિતિને કમ્બાઈન કરીને થિયરીને મારે વ્યાખ્યાયિત કરવી છે. ધારો કે h ઊંચાઈનો એક પહાડ છે. એની ટોચ પરથી m દળના એક દડાને આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફેંકીએ છીએ. ધારો કે h ઊંચાઈની, એટલે આ ઊંચાઈને હું h વડે દર્શાવું. પહાડની ટોચ પરથી m દળના દડાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની પરિસ્થિતિમાં દર્શાવ્યો છે. હવે એની સ્થિતિ અલગ અલગ લઈએ. પ્રારંભિક, વચ્ચેની અને અંતિમ. h અને h અને શૂન્ય એટલે જમીન માટે લઈશું આપણે. ઊંચાઈઓ લીધી છે આપણે કેપિટલ H, સ્મોલ h અને શૂન્ય એટલે જમીન. ત્રણ સ્થિતિ, કેપિટલ H, સ્મોલ h અને બેઝ 0 એટલે જમીન. ત્રણ ઊંચાઈઓની સ્થિતિની મારે વાત કરવી છે. આ ત્રણેય માટે દડાની કુલ યાંત્રિક ઉર્જાઓ EH, E સ્મોલ h અને E0. કેપિટલ H ઊંચાઈ માટે EH, સ્મોલ h માટે સ્મોલ h અને
જમીન માટે E0 છે, જેના મૂલ્યો હવે મારે ચેક કરવા છે. તો સૌથી પહેલી વાત, કેપિટલ H ઊંચાઈ માટે H ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા લઉં હું EH બરાબર સ્થિતિ ઉર્જા ગુરુત્વીય સ્થિતિ mgh અને હાફ mv². આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતો પદાર્થ હોય તો પ્રારંભિક અથવા મહત્તમ ઊંચાઈનો વેગ શૂન્ય હોય પછી જ મુક્ત પતન કરે, એટલે મહત્તમ ઊંચાઈએ v બરાબર 0. આ પદ ગયું માટે EH એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા હોય H ઊંચાઈએ, સમીકરણ નંબર 1. સ્મોલ h ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા, ઉપર વાત કરીને આ ઊંચાઈએ વાત કરી હતી, હવે મારે આ ઊંચાઈએ વાત કરવાની છે. સ્મોલ h ઊંચાઈએ ત્યારે મેં વેગને VH કીધો છે માટે E સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ mg સ્મોલ h વત્તા હાફ m VH નો વર્ગ આ પ્રમાણે મળે. આ સ્થિતિએ સ્થિતિ ઉર્જા mgh અને ગતિ ઉર્જા હાફ mv² મુજબ v ને VH કહું એ પ્રમાણે મળે. અને જમીન પર એટલે અંતિમ યાંત્રિક ઉર્જા E0 ઇઝ ઇક્વલ ટુ હાફ mv² મુજબ સ્થિતિ ઉર્જા શૂન્ય અને જમીન પાસે પહોંચે ને ત્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય, એને કહીશું સમીકરણ નંબર 3. આ પ્રમાણે મને ત્રણેય યાંત્રિક ઉર્જાઓ મળે. હવે હું સમન્વય કરીશ. પહેલાં તો આટલું જ સમજવાનું છે થિયરીની અંદર, પહેલાં તો આટલું જ સમજવાનું છે કે કોઈ એક પહાડની ટોચ લીધી છે, ત્રણ અલગ અલગ સ્થિતિ છે, H ઊંચાઈ, સ્મોલ h ઊંચાઈ અને જમીન. ત્રણેયની યાંત્રિક ઉર્જાના સૂત્રો આપણે અનુક્રમે સમી 1, 2 અને 3 મુજબ મેળવેલા છે. જમીન પર પડે ત્યાં દડાનો અંતિમ વેગને આપણે VF લીધો છે, એટલે હાફ mvF² E0 મળે. હવે બે અલગ અલગ પરિસ્થિતિ માટે હું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીશ. પહેલા H ઊંચાઈ માટે ને જમીન પર. જમીન પર દડાની સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર એટલે સમી 1 અને 3 મારે અહીંયા ચેક કરવાનું છે. પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા, તો જ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય, નહીતર સંરક્ષણ થાય નહીં. એટલે મહત્તમ ઊંચાઈએ અને આ ઉર્જાઓ હંમેશા અચળ રહે. mgh ઇઝ ઇક્વલ ટુ હાફ mvF², એમ કેન્સલ, vF² ઇઝ ઇક્વલ ટુ 2gh, તો vf ઇઝ ઇક્વલ ટુ √2gh. આટલી અંતિમ ઝડપ મળે. ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી તો આપણે અંતિમ ઝડપ 2gh મેળવી શકીએ, vf ઇઝ ઇક્વલ ટુ. હવે કેપિટલ H અને સ્મોલ h ઊંચાઈએ જો નિયમ વાપરીએ, આ જ પ્રમાણે મારે ઝડપનું સૂત્ર મેળવવું છે. H અને સ્મોલ h ઊંચાઈએ દડાની સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર E capital H is equal to E small h, E capital H mg capital H is equal to mg small h plus half mvh નો વર્ગ. સાદુરૂપ આપીએ. ચાલો
આકૃતિની હવે જરૂર નથી પહેલા સેક્શનની. માટે mg કેપિટલ H માંથી સ્મોલ h બાદ કરો, mgh આ બાજુ આવે તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ VH નો સ્ક્વેર. એમ કેન્સલ તો VH નો સ્ક્વેર એટલું તો 2GH માઇનસ H. તો માટે VH ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2GH માઇનસ H. દરેક ઊંચાઈએ મને ઝડપ મળે, દરેક ઊંચાઈએ મને ઝડપ મળશે. h ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા હોય અને સ્મોલ h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને હોય, અને જમીન પર સંપૂર્ણ સ્થિતિ ઉર્જાનું ગતિમાં રૂપાંતરણ થઈ જાય. ત્રણેય સ્થિતિ માટે આપણે જોયું h ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા, વચ્ચેના ભાગમાં સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા અને અંતિમ પાછી ગતિ ઉર્જા. આમ દરેક પરિસ્થિતિમાં આપણને મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ મળે. આમ h ઊંચાઈએ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં રૂપાંતરણ એમ જ મારે અહીંયા સમજાવવાનું છે. માત્ર સ્થિતિ ઉર્જા હોય છે, પછી સ્મોલ h ઊંચાઈએ અમુક અંશે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, અને અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, અને જમીન પર સંપૂર્ણ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ પ્રમાણેની પ્રક્રિયા આપણે સમજી શક્યા. તો એમ કહી શકાય કે મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આમ મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આ છે સ્ટેપ થિયરીના. આટલા સ્ટેપમાં થિયરીને હું વ્યાખ્યાયિત કરી શકું. થોડી લેન્થમાં છે. 3 અલગ અલગ સ્થિતિએ મેં યાંત્રિક ઉર્જા લીધી છે, EH, E સ્મોલ h અને E0. પછી બે માટે મેં સરખામણી કરીને તો મને ઝડપનું સ્વરૂપ એક જ સરખું મળે. h ઊંચાઈએ 2GH, h માઇનસ h ઊંચાઈએ 2G ઇન બ્રેકેટ h માઇનસ h. આ પ્રમાણે લઈ શકીએ. VH એનું સૂત્ર મળે. તો સૌથી પહેલાં h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા, અમુક અંશે એનું ગતિ ઉર્જામાં, અને પછી ફૂલ ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. આમ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. તો મુક્ત પતન પામતા પદાર્થ માટે પદાર્થ જ્યારે મુક્ત પતન પામી રહેશે ત્યારે સંપૂર્ણપણે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આ પ્રમાણે થિયરીને મિત્રો તમારે લખવાની છે. આજના વિડીયો સેક્શનમાં મિત્રો તમારે થિયરી સ્વરૂપમાં અને સૌથી પહેલી થિયરી આપણે જોઈ હતી યાંત્રિક ઉર્જા સંરક્ષણ રિલેટેડ. એટલે આજનો સંપૂર્ણ સેક્શન એ યાંત્રિક ઉર્જા સંરક્ષણ રિલેટેડના ટોપિક છે. એને તમારે બરાબર ધ્યાનમાં રાખવાના છે. સંરક્ષી બળ અને અસંરક્ષી બળની પણ આપણે વાત કરી છે કે કેવી રીતે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એમાં લાગુ પડી શકે છે. તો વ્યવસ્થિત રીતે થિયરીને સમજીને મિત્રો લખવાનો પ્રયત્ન કરજો. હવે પછીની જે રજૂઆત છે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.